દર મહિનાની પહેલી તારીખે પગાર એકાઉન્ટમાં જમા થાય, બરાબર? હા, અને પછી તરત જ એનો મેસેજ પણ ફોનમાં આવે. રાઈટ. પણ એ મેસેજ વાંચીને ખુશ થઈએ એ પહેલાં જ હોમ લોન, કાર લોન અને ક્રેડિટ કાર્ડના ઈએમઆઈના મેસેજ આવવાના શરૂ થઈ જાય. અરે, આ તો અત્યારે આપણા બધાની રોજની કહાની બની ગઈ છે. તો શું આખી જિંદગી આપણે બેંકોના હપ્તા ભરવામાં જ કાઢવાની છે? જો તમને લાગતું હોય કે મિડલ ક્લાસની કિસ્મતમાં જ દેવું લખેલું છે, તો થોભી જાઓ. બિલકુલ. કારણ કે આજે આપણે એક એવું સિક્રેટ ખોલવાના છીએ જે દેવાના આ ચક્રવ્યૂહમાંથી કાયમ માટે બહાર કાઢી શકે છે. અને વિડીયોના અંત સુધીમાં તમને એ સિક્રેટ બરાબર સમજાઈ પણ જશે. નમસ્કાર મિત્રો, ફાસ્ટ રીડ્સ ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે ડેવ રેમ્સેના અત્યંત પ્રખ્યાત પુસ્તક ધ ટોટલ મની મેકઓવર પર ચર્ચા કરવાના છીએ. આ પુસ્તકે દુનિયાભરમાં લાખો લોકોની આર્થિક સ્થિતિ બદલી નાખી છે. હા, અને મોટાભાગના લોકો જ્યારે ફાઇનાન્સની બુક વાંચે છે ને, ત્યારે એમને એમ હોય છે કે આમાં ક્યાંક મ્યુચ્યુઅલ ફંડના સિક્રેટ્સ હશે અથવા તો શેર બજારમાં રાતોરાત અમીર બનવાની કોઈ ફોર્મ્યુલા હશે. પણ જુઓ, આ પુસ્તક એકદમ અલગ છે. આ પુસ્તક પૈસા, માઇન્ડસેટ અને આપણા રોજિંદા જીવનમાં લેવાતા આર્થિક નિર્ણયો પર આધારિત છે. સાચી વાત છે. આ પુસ્તકની સૌથી રસપ્રદ વાત એ છે કે લેખક બહુ સ્પષ્ટ રીતે માને છે કે પર્સનલ ફાઇનાન્સ એ 80% તમારું વર્તન છે અને માત્ર 20% જ ગણિત છે. મતલબ કે લોકોને ખબર તો હોય છે કે પૈસા બચાવવા જોઈએ, પણ એમનું વર્તન એમને રોકે છે, રાઈટ? એક્ઝેક્ટલી. દુનિયાભરમાં આ પુસ્તક એટલા માટે જ સૌથી વધુ વંચાય છે કારણ કે તે આંકડાઓની માયાજાળમાં પડ્યા વગર સીધી માનવ સ્વભાવની નબળાઈઓ પર પ્રહાર કરે છે. અને આ વાત તો આપણા ગુજરાતી કલ્ચર સાથે બહુ જ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. જો આપણે આપણી આસપાસ નજર કરીએ તો મુખ્યત્વે 4 અલગ-અલગ વર્ગના લોકો દેખાશે જે આમાં ફસાયેલા છે. હા, જેમ કે સૌથી પહેલા આવે છે આપણો નોકરિયાત વર્ગ. બરાબર. પડોશીના આંગણામાં નવી ગાડી આવી નથી કે તરત જ ઘરના ડાઇનિંગ ટેબલ પર ચર્ચા શરૂ થઈ જાય કે ભાઈ આપણી જૂની ગાડી હવે બદલવી પડશે. ભલે પછી સેલરી કરતાં મોટો ઈએમઆઈ બાંધી દેવો પડે, પણ સોસાયટીમાં વટ પડવો જોઈએ ને. અને બીજો મોટો વર્ગ છે યુવાનો અને વિદ્યાર્થીઓનો. કોલેજ હજુ પૂરી પણ નથી કરી હોતી, કોઈ આવક નક્કી નથી હોતી, પણ મિત્રોમાં દેખાદેખી કરવા માટે મોંઘા આઈફોન લઈ લે. હા, અને એના માટે ક્રેડિટ કાર્ડનો બેફામ ઉપયોગ થાય અથવા તો મોટી એજ્યુકેશન લોનના બોજા હેઠળ એ લોકો પોતાની કરિયરની શરૂઆત જ માઇનસમાંથી કરતા હોય છે. રાઈટ. હવે ત્રીજી કેટેગરીમાં આપણા નાના વેપારીઓ આવે છે. ધંધામાં પોતાનું સ્ટેટસ જાળવવા અને માર્કેટમાં એવું દેખાડવા માટે કે અમારો બિઝનેસ તો બહુ જોરમાં ચાલે છે, તેઓ પર્સનલ લોન અને બિઝનેસ લોનને મિક્સ કરી દેતા હોય છે. દુકાનના નફામાંથી મોટો બંગલો કે ગાડી લેવાને બદલે બેંકમાંથી દેવું કરીને માર્કેટમાં વટ પાડે છે. અને ચોથી અને સૌથી મોટી કેટેગરી એટલે આપણા પરિવારોનો લગ્નગાળો. અરે હા, એ તો બહુ મોટો પ્રોબ્લેમ છે. આપણા કલ્ચરમાં લોકો શું કહેશે એ વિચારથી ગજા બહારનો ખર્ચો થાય છે. 500 થી 1000 માણસોનું જમણવાર ગોઠવવા માટે લોકો આખી જિંદગીની બચત વાપરી નાખે. અથવા તો પર્સનલ લોન લે છે. હવે આ ચારેય ઉદાહરણોમાં એક વાત કોમન છે. આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ કોઈ જાદુઈ સ્કીમમાં નથી હોતું. તો ક્યાં હોય છે? પુસ્તક બહુ કડવી વાસ્તવિકતા જણાવે છે કે અરીસામાં દેખાતો વ્યક્તિ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. આપણે પોતે જ આપણા પૈસાના પ્રોબ્લેમ છીએ. એટલે કે સમાજના દબાણમાં આવીને આપણે ખોટા નિર્ણયો લઈએ છીએ. બિલકુલ. જેને પુસ્તકમાં કીપિંગ અપ વિથ ધ જોન્સીસ કહેવાય છે. 90% લોકો એવી વસ્તુઓ ખરીદે છે જે તેમને ખરેખર પોસાતી જ નથી. અને એ પણ એવા પૈસાથી જે એમની પાસે નથી. હા, અને આ બધું માત્ર એવા લોકોને ઇમ્પ્રેસ કરવા માટે કરવામાં આવે છે જેમને એ લોકો અંદરથી પસંદ પણ નથી કરતા હોતા. આ તો એકદમ સાયકોલોજીકલ ટ્રેપ છે. પણ મને એક વાત નથી સમજાતી. આપણે બધા જાણીએ છીએ કે દેવું કરવું ખરાબ છે. વ્યાજ ભરવું એ પૈસા સળગાવવા બરાબર છે. છતાં સ્માર્ટ લોકો આમાં કેમ ફસાય છે? એનું કારણ આપણો માઇન્ડસેટ છે. મને આમાં છે ને એક ડાયેટનું ઉદાહરણ યાદ આવે છે. વજન ઘટાડવા માટે ઓછું ખાવું અને કસરત કરવી પડે એ દુનિયાના દરેક માણસને ખબર છે, બરાબર ને? હા, કોઈને એના માટે રિસર્ચ પેપર વાંચવાની જરૂર નથી. છતાં લોકો વજન ઘટાડવાની ગોળીઓ કે શોર્ટકટ શોધતા ફરે છે, પણ કસરત કરતા નથી. ફાઇનાન્સમાં પણ લોકો બજેટ બનાવવાને બદલે શોર્ટકટ શોધતા ફરે છે. એક્ઝેક્ટલી. ડાયેટ અને ફિનાન્સ બંનેમાં જ્ઞાન હોવું અને એનો અમલ કરવો એ બંને વચ્ચે બહુ મોટો ગેપ છે. પુસ્તક કહે છે કે જ્યાં સુધી માઇન્ડસેટ નહીં બદલાય
ત્યાં સુધી કોઈ જ સોફ્ટવેર કામ નહીં કરે. એટલે અત્યારમાં સમયમાં થોડું બલિદાન આપવું પડે છે. હા, લેખક બહુ સરસ વાત કહે છે કે જો આજે તમે એવું સાદું જીવન જીવશો જે બીજા કોઈ જીવવા તૈયાર નથી, તો ભવિષ્યમાં તમે એવું શાનદાર જીવન જીવી શકશો જેની બીજા લોકો માત્ર કલ્પના જ કરી શકે. વાહ, આ બહુ પાવરફુલ થોટ છે. પણ સમાજ અને ખાસ કરીને ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી આપણને એક બહુ મોટો ભ્રમ વેચે છે કે દેવું કરવું એક ટૂલ છે, એક હથિયાર છે જે અમીર બનવામાં મદદ કરે છે. હવે જુઓ, આ મુદ્દા પર હું થોડી અસંમત છું. કોલેજમાં અને મોટા બિઝનેસ સેમિનારમાં હંમેશા એવું જ શીખવાડવામાં આવે છે કે ગુડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ હોય છે. અચ્છા. હા, મતલબ જો કોઈ મોટું બિઝનેસ ઊભો કરવો હોય તો બેંકમાંથી ઉધાર લેવું જ પડે ને. લિવરેજ વગર કોઈ કંપની કેવી રીતે મોટી થાય? આધુનિક અર્થતંત્ર તો ક્રેડિટ પર જ ચાલે છે. આ જ સૌથી મોટી ગેરમાન્યતા છે જે માર્કેટિંગ દ્વારા આપણા મગજમાં બેસાડવામાં આવી છે. અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અમીર લોકો દેવાનો ઉપયોગ એટલો બધો નથી કરતા જેટલો આપણને માનવા મજબૂર કરવામાં આવ્યા છે. શું વાત કરો છો? હા, દુનિયાની ટોચની સંપત્તિવાન વ્યક્તિઓની બેલેન્સ શીટ જુઓ તો દેવાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. સામાન્ય માણસની સૌથી મોટી સંપત્તિ એટલે કે વેલ્થ બિલ્ડિંગ ટૂલ તેની આવક છે. ઓહ, એટલે આપણો પગાર. બિલકુલ. જ્યારે પગારનો મોટો હિસ્સો કાર લોન, હોમ લોન અને ક્રેડિટ કાર્ડના EMIમાં બાંધી દેવામાં આવે ત્યારે આપણે સંપત્તિ ઊભી કરવાની આપણી સૌથી મોટી તાકાત ગુમાવી દઈએ છીએ. હરામ! એટલે તમારો પગાર દર મહિને તમારા માટે કામ કરવાને બદલે બેંક માટે કામ કરવા લાગે છે. સાચી વાત છે. ઓકે, તો ધારો કે કોઈ વ્યક્તિ ઓલરેડી 3-4 અલગ લોનમાં ફસાઈ ચૂક્યો છે. એક કાર લોન ચાલે છે, 2 ક્રેડિટ કાર્ડના બિલ બાકી છે અને એક પર્સનલ લોન છે. બરાબર. હવે બેંકવાળા સામેથી ફોન કરીને ડેટ કન્સોલિડેશનની ઓફર આપે છે. એટલે કે બધી લોન ભેગી કરીને એક મોટો હપ્તો કરી દેવો અને એ પણ કદાચ થોડા ઓછા વ્યાજે. હા, એવું બહુ થાય છે. તો મેથેમેટિકલી જોઈએ તો આ બહુ સ્માર્ટ નિર્ણય છે ને. અલગ જગ્યાએ વ્યાજ ભરવા કરતાં એક જ જગ્યાએ ઓછું વ્યાજ ભરવું એ તો બુદ્ધિમાની કહેવાય. મેથેમેટિકલી ભલે એ સાચું લાગતું હોય પણ પ્રેક્ટિકલી એ એક ભયંકર ભૂલ છે. કેમ? પુસ્તક સ્પષ્ટ રીતે ડેટ કન્સોલિડેશનનો વિરોધ કરે છે કારણ કે આ પ્રક્રિયા માત્ર લક્ષણોની સારવાર કરે છે, મૂળ બીમારીની નહીં. એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ બધી લોન ભેગી કરીને એક નવી લોન લે છે ત્યારે તેને મનોવૈજ્ઞાનિક રીતે એવું ફીલ થાય છે કે હાશ, મારું દેવું હવે ઓછું થઈ ગયું અથવા મેનેજ થઈ ગયું. ઓહ, પણ વાસ્તવમાં દેવું ઘટ્યું નથી, ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયું છે. એક્ઝેક્ટલી. એટલે વ્યક્તિને એવું લાગે કે હવે મારી પાસે ફરીથી ક્રેડિટ કાર્ડ વાપરવાની લિમિટ આવી ગઈ છે અને ફરીથી નવો ખર્ચો શરૂ કરી દે છે. બીમારી તો એની એ જ રહી. હા, આ તો બહુ ડેન્જરસ ટ્રેપ છે. કાર લોનનું જ ઉદાહરણ લઈએ. મોટાભાગના લોકો દર 5 વર્ષે નવી કાર લેવાનો ટ્રેન્ડ ફોલો કરે છે. જૂની કારની લોન હજુ પૂરી પણ ન થઈ હોય અને એ લોનની બાકીની રકમને નવી કારની લોનમાં રોલ ઓવર કરી દે છે. એટલે નવી કારની કિંમત કરતાં પણ મોટો હપ્તો શરૂ થાય. હા, આ આખી જિંદગી ચાલતી કારના હપ્તાની સાયકલ છે જે માણસને ક્યારેય આર્થિક રીતે મુક્ત થવા જ નથી દેતી. સારા સમયમાં જ્યારે પગાર નિયમિત આવતો હોય ત્યારે આ બધું મેનેજ થઈ જતું હોય એવો ભ્રમ રહે છે. આના પરથી વોરન બફેટનો પેલો ફેમસ ડાયલોગ યાદ આવે છે કે જ્યારે ભરતી ઓસરે છે, દરિયાના પાણી પાથા જાય છે, ત્યારે જ ખબર પડે છે કે કોણ કપડા વગર નાહી રહ્યું છે. હા, એ બહુ સચોટ વાત છે. મતલબ કે જ્યારે અર્થતંત્ર સારું ચાલતું હોય ત્યારે કોઈ પણ ખરાબ નિર્ણય છુપાઈ જાય છે. પણ જ્યારે જોબ જાય કે કોઈ ઇમરજન્સી આવે ત્યારે આ બધા EMI ગળાનો ગાળિયો બની જાય છે. બિલકુલ. અને પુસ્તકમાં આના માટે ધ ફ્લાઇંગ ટર્કીનો બહુ જ સરસ કન્સેપ્ટ આપ્યો છે. ફ્લાઇંગ ટર્કી? હા. એ વળી શું? એટલે કે જ્યારે બજારમાં તેજીનું વાવાઝોડું ચાલતું હોય ત્યારે ટર્કી જેવું ભારે પક્ષી પણ ઉડી શકે છે. ઓહ, અચ્છા. હા. અર્થતંત્રમાં છૂટા પૈસા ફરતા હોય ત્યારે મૂર્ખામી ભર્યા આર્થિક નિર્ણયો પણ લોકોને સ્માર્ટ લાગે છે. પણ જ્યારે વાવાઝોડું શાંત પડે છે ત્યારે ટર્કી સીધું જમીન પર પટકાય છે. બાપરે! તો આ પટકાવાથી બચવા માટે કોઈ રસ્તો ખરો? હા, લેખકે બેબી સ્ટેપ્સ નામની એક બહુ જ પ્રાયોગિક પદ્ધતિ આપી છે. આ કોઈ મોટી જટિલ ગણતરી નથી, પણ ધીમે ધીમે લેવાતા પગલાં છે. તો સૌથી પહેલું સ્ટેપ શું છે? સૌથી પહેલું સ્ટેપ છે ઇમરજન્સી ફંડ ઊભું કરવું. લેખક $1000ની વાત કરે છે.
પણ આપણા ભારતીય સંદર્ભમાં ઘરના કબાટમાં કે એક અલગ બેંક ખાતામાં 50,000થી 1 લાખ રૂપિયા માત્ર ઇમરજન્સી માટે અલગ પાડી દેવાના. હા, પણ આટલી નાની રકમથી શું થાય? અત્યારના સમયમાં 1 લાખ રૂપિયા તો કોઈ મોટી ઇમરજન્સીમાં તરત જ વપરાઈ જાય ને. પણ જુઓ, આ રકમ કોઈ લાંબા ગાળાની બીમારી કે 6 મહિનાની બેરોજગારી માટે નથી. આ ફંડ માત્ર મર્ફીના કાયદાને દૂર રાખવા માટે છે. મર્ફીનો કાયદો? એટલે કે જે ખરાબ થવાનું છે તે થશે જ. હા, માનો કે અચાનક ઘરમાં ફ્રિજ બગડી ગયું, કારનું ટાયર ફાટી ગયું કે કોઈ નાની મેડિકલ જરૂરિયાત ઊભી થઈ. રાઈટ. જો આ નાનું બેકઅપ ફંડ નહીં હોય તો એ નાના ખર્ચ માટે પણ ફરીથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે અને દેવાનું ચક્ર ફરી શરૂ થઈ જશે. સમજાયું. એટલે આ ફંડ માણસને દેવાની ખાઈમાં વધુ ઊંડા પડતા બચાવવા માટેનું એક સેફ્ટી નેટ છે. ઓકે, ઇમરજન્સી ફંડનો લોજિક સમજાયો. પણ એના પછીનું જે સ્ટેપ છે ને, હા, ડેટ સ્નોબોલ. હા, એ ડેટ સ્નોબોલ મને બિલકુલ ગળે નથી ઉતરતો. એવું કેમ? એટલે ડેટ સ્નોબોલનો કન્સેપ્ટ એવો છે કે તમારી પાસે જેટલી પણ લોન હોય તેને રકમના આધારે નાનાથી મોટા ક્રમમાં ગોઠવી દો અને પછી સૌથી પહેલા સૌથી નાની લોન ભરવા પર પૂરી તાકાત લગાવો. બરાબર છે. હવે મને એ બહુ જ મોટો વાંધો છે. ગણિતની રીતે જોઈએ તો જે લોન પર સૌથી વધારે વ્યાજ લાગતું હોય એ પહેલા ભરવી જોઈએ ને. માનો કે 10,000ની પર્સનલ લોન પર 10% વ્યાજ છે અને 50,000ના ક્રેડિટ કાર્ડ પર 36% વ્યાજ છે. તો 36% વાળું કાર્ડ પહેલા ક્લિયર કરવું જોઈએ ને. લેખક વ્યાજ દર ભૂલી જવાનું કેમ કહે છે? પણ જુઓ, જો બધું ગણિત જ હોત તો એ 36% વ્યાજવાળું ક્રેડિટ કાર્ડ ક્યારેય સ્વાઇપ જ ન થયું હોત. અરે હા, એ વાત પણ સાચી. અહીં ગણિત કામ નથી કરતું, અહીં માનવ મનોવિજ્ઞાન કામ કરે છે. લેખક બહુ સ્પષ્ટ કહે છે કે દેવામાંથી બહાર આવવું એ બિહેવિયર મોડિફિકેશનની પ્રક્રિયા છે. એટલે કે વર્તન બદલવાની વાત છે. હા, જ્યારે કોઈ વ્યક્તિ સૌથી નાની લોન પહેલા ટાર્ગેટ કરે છે અને 2-3 મહિનામાં એ લોન પૂરેપૂરી ખતમ કરી નાખે છે, ત્યારે તેને નાની જીતનો અહેસાસ થાય છે, જેને આપણે ક્વિક વિન કહીએ. ઓહ, એટલે એના મગજમાં ડોપામાઇન રિલીઝ થાય. તમે એમ કહેવા માંગો છો કે આ એક ગેમ જેવું છે, જ્યાં પહેલો લેવલ પાર થાય એટલે આગળ રમવાનો ઉત્સાહ વધે? બિલકુલ. જ્યારે પેલી 10,000ની નાની લોન ખતમ થાય છે ત્યારે એનો હફતો ભરવાના પૈસા બચે છે. હવે બચેલા પૈસા અને તમારા ઉત્સાહને ભેગા કરીને બીજી લોન પર પ્રહાર કરવામાં આવે છે. એટલે જેમ પહાડ પરથી પડતો બરફનો નાનો ગોળો ધીમે ધીમે મોટો અને શક્તિશાળી થતો જાય, જેને સ્નોબોલ કહેવાય, તેમ દેવું ભરવાની આ તાકાત વધતી જાય છે. એક્ઝેક્ટલી. જો સીધું 36% વ્યાજવાળી મોટી લોન પર ફોકસ કરવામાં આવે તો 6 મહિના સુધી કોઈ ખાસ ફરક દેખાતો નથી. માણસ નિરાશ થઈ જાય છે અને આખી પ્રક્રિયા છોડી દે છે. આ સાયકોલોજી ખરેખર વિચારવા જેવી છે. નાની સફળતા મોટી સફળતા માટે બળતણ પૂરું પાડે છે. સાવ સાચી વાત છે. પણ ખાલી ઉત્સાહથી કઈ રીતે દેવું ભરાય? આરામદાયક જિંદગી જીવવાની આદત પડી ગઈ હોય, વીકેન્ડમાં બહાર જમવા જવું હોય, તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કેવી રીતે આવવું? આળસ તો આવે જ ને. આળસ અને દેવું બંને એકસાથે ન ચાલી શકે. એના માટે પુસ્તકમાં ગઝેલ ઇન્ટેન્સિટીનો કન્સેપ્ટ છે. ગેઝેલ ઇન્ટેન્સિટી? હા, જંગલમાં જ્યારે ચિત્તો હરણની પાછળ દોડે છે ત્યારે હરણ કોઈ નોર્મલ સ્પીડથી નથી દોડતું. એ પોતાનું જીવ બચાવવા માટે પૂરી તાકાત અને ફોકસથી દોડે છે. રાઈટ. જો આર્થિક ગુલામીમાંથી બહાર આવવું હોય તો નોર્મલ સ્પીડ નહીં ચાલે. બહાના કાઢવાનું બંધ કરવું પડશે. ઓવરટાઈમ કરવો પડશે, ઘરમાં પડેલો બિનજરૂરી સામાન વેચવો પડશે અને બલિદાન આપવું જ પડશે. આ તો જાણે યુદ્ધ લડવાની વાત છે. પણ આ બધું વ્યવહારિક રીતે શરૂ ક્યાંથી કરવું? કોઈ વ્યક્તિ આજથી જ પોતાની લાઇફસ્ટાઇલ બદલવા માંગે તો પહેલું પગલું કયું હોવું જોઈએ? સૌથી પહેલું અને પાવરફુલ ટૂલ છે લેખિત બજેટ, જેને ઝીરો બેઝડ બજેટ કહેવાય છે. સામાન્ય રીતે લોકો મહિનો પૂરો થાય પછી હિસાબ કરે છે કે ક્યાં પૈસા વપરાઈ ગયા અને પછી નિસાસો નાખે છે. લેખક કહે છે કે મહિનાની શરૂઆતમાં જ આવકનો એક રૂપિયો ક્યાં જશે એ કાગળ પર લખેલું હોવું જોઈએ. મતલબ કે પૈસા ક્યાં ગયા એ વિચારવા કરતાં પૈસા ક્યાં જવા જોઈએ એ એડવાન્સમાં નક્કી કરો. હા, જો 50,000 પગાર હોય તો ભાડું, કરિયાણું, ઇમરજન્સી ફંડ અને દેવા માટે કેટલા પૈસા જશે એ એડવાન્સમાં નક્કી કરો. પૈસાને કમાન્ડ આપો કે એણે ક્યાં જવાનું છે, નહીં તો એ ક્યાં ગાયબ થઈ જશે. અને એકવાર જ્યારે બધું દેવું પૂરી રીતે ખતમ થઈ જાય, પેલું ડેટ સ્નોબોલ કામ કરી જાય, પછી શું?
ઘરની લોન પણ એમાં આવી જાય? ના, ઘરની લોનને આ શરૂઆતના ડેટ સ્નોબોલમાંથી બહાર રાખવાની છે, કારણ કે એ બહુ લાંબા ગાળાની લોન છે. અચ્છા. જ્યારે તમારું કાર લોન, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનનું બધું દેવું ક્લિયર થઈ જાય, ત્યારે આવે છે બેબી સ્ટેપ 3. અને એ શું છે? હવે તમારે તમારા શરૂઆતના 1 લાખ રૂપિયાના ઇમરજન્સી ફંડને વધારીને 3 થી 6 મહિનાના ખર્ચ જેટલું મોટું ફંડ બનાવવાનું છે. એ પ્રોપર મોટું બેકઅપ. હા, વિચાર કરો, જો કોઈના એકાઉન્ટમાં 6 મહિના સુધી જોબ વગર શાંતિથી ઘર ચાલી શકે એટલા પૈસા પડ્યા હોય, તો તેને બોસનો કે કંપની બંધ થવાનો કેટલો ડર રહેશે? બિલકુલ નહીં. આ તો માત્ર પૈસા નથી, આ મેન્ટલ પીસ અને આઝાદી છે. અને પછીના સ્ટેપ્સમાં લેખક ભવિષ્યની સુરક્ષા પર ભાર મૂકે છે, જેમ કે આવકના 15% રિટાયરમેન્ટ માટે ઇન્વેસ્ટ કરવા. હા, ઇતિહાસ સાક્ષી છે કે લાંબા ગાળે શેર બજાર કે ઇન્ડેક્સ ફંડ સારું વળતર આપે છે. રાઈટ. અને કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો ત્યારે જ મળે જ્યારે તમારી પાસે ઇન્વેસ્ટ કરવા માટે દર મહિને પૈસા બચતા હોય. અને એ ત્યારે જ બચે જ્યારે માથા પર કોઈ ઈએમઆઈ ન હોય. અને છેલ્લે બને એટલી જલ્દી ઘરની લોન પણ પૂરી કરી દેવી, બરાબર ને? હા, પણ જો આ કોઈ રાતોરાત અમીર બનવાની સ્કીમ નથી. લેખક બહુ સ્પષ્ટ કહે છે કે આખી પ્રોસેસમાં એક સામાન્ય વ્યક્તિને એવરેજ 7 વર્ષ લાગી શકે છે. 7 વર્ષ? હા, પણ જ્યારે આ સમય પૂરો થાય છે ત્યારે પરિણામ એટલું શાનદાર હોય છે કે તમારી આવનારી પેઢીઓ આર્થિક રીતે સુરક્ષિત થઈ જાય છે, તમારી ફેમિલી ટ્રી બદલાઈ જાય છે. આ બધી વાતો સાંભળીને એટલું ચોક્કસ સમજાય છે કે આર્થિક આઝાદી જોઈતી હોય તો લાઇફસ્ટાઇલ ફુગાવાથી બચવું પડશે. બિલકુલ. પગાર વધે એટલે સીધો ખર્ચો વધારવાની આદત છોડવી પડશે. થોડા વર્ષો માટે દુનિયાથી અલગ થઈને પૂરા ફોકસ સાથે કામ કરવું પડશે. એકદમ સાચી વાત. જો આખી વાતનો સાર એકદમ દેશી અને અમદાવાદી લહેકા સાથે કાઢવો હોય ને, તો એટલું જ કહેવાય કે ભાઈ, બજારમાં ઉધાર લઈને ભપકા કરવાની ને વટ મારવાની આદત છોડો. હા. હિસાબ એકદમ ચોખ્ખો રાખો અને રોકડો વ્યવહાર કરો. ગમે એવો ખરાબ સમય આવે કે બજારમાં મંદી આવે, જો આપણા ગાદલા નીચે 6 મહિનાનું બેકઅપ પડ્યું હશે અને માથા પર કોઈ જ હપ્તાનું ટેન્શન નહીં હોય, તો રાત્રે ઊંઘ એકદમ મસ્ત આવશે. ક્યા વાત હે. તો આજના આ ડીપ ડાઇવમાંથી ચાલો ફટાફટ 5 પાવરફુલ ટેકઅવે પર નજર કરીએ. પહેલો મુદ્દો, તમારો પગાર જ તમારી સૌથી મોટી સંપત્તિ છે, તેને હપ્તાઓમાં ન વેડફો. બીજો મુદ્દો, આર્થિક સમસ્યા એ ગણિતનો નહીં, પણ માઇન્ડસેટ અને વર્તનનો પ્રશ્ન છે. ગણિત કરતાં વર્તન બદલવું 80% વધુ જરૂરી છે. ત્રીજો મુદ્દો, ઇમરજન્સી ફંડ બનાવો. એ ખરાબ સમયના વાવાઝોડામાં તમારી છત્રી બનશે. ચોથો મુદ્દો, દેવું ચૂકવવા માટે ડેપ્ટ સ્નોબોલ મેથડ વાપરો. સૌથી નાના દેવાથી શરૂઆત કરી મોટા દેવા સુધી પહોંચો. અને પાંચમો, સૌથી અગત્યનો મુદ્દો, આજે દુનિયાથી અલગ સાદું જીવન જીવો, જેથી કાલે દુનિયાથી અલગ શાનદાર જીવન જીવી શકો. જો તમને આ સમરી યુઝફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બિલકુલ, આ બહુ જ જરૂરી છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું કે દેવું કેવી રીતે ખતમ કરવો, પણ દેવું ગયા પછી સાચો પડકાર છે એ પૈસાને યોગ્ય રીતે વાપરવો અને વધારવો. એટલે જ તમારે ધી આર્ટ ઓફ મની ગેટિંગનો આ વિડીયો જોવો જ જોઈએ, જેથી તમે જાણી શકો કે લક્ષ્મીને ઘરે લાવવાના અસલી નિયમો કયા છે. જાણવા માટે અહીં ક્લિક કરો. તો મળીએ આ બીજા વિડીયોમાં. ફાસ્ટ રીડ્સ ગુજરાત પર દરેક વિડીયો પાછળ એક જ ગોલ છે, તમારી થિંકિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જવી. જો તમને આ વિડીયોમાંથી વેલ્યુ મળી હોય તો એને શેર કરીને નોલેજ આગળ વધારજો. ફાસ્ટ રીડ્સ ગુજરાત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ. અને છેલ્લે એ વિચાર ચોક્કસ કરજો કે જો આવતા મહિને કોઈ જ બેંકનો હપ્તો ન ભરવાનો હોય, તો એ બચેલા પૈસાથી પરિવાર માટે કયું નવું સ્વપ્ન પૂરું કરી શકાશે. આવજો.